નમસ્કાર મિત્રો, એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો, હું આપનો ખૂબ જ આભારી છું, કારણ કે આપ મારા અગાઉના વિડીયો ખૂબ જ એપ્રિશિએટ કરી રહ્યા છો, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મિત્રો, આજનો આપણો વિષય છે કે સાસરિયાના ત્રાસથી જ્યારે કોઈ પુત્રવધુ ત્રાસેલ હોય તો આવી પુત્રવધુ કે આવી સ્ત્રીઓ છે એને કાનૂની રક્ષણ શું છે અને કાનૂની ઉપાયો શું છે કે સાસરિયાનો ત્રાસ હોય અથવા તો પતિનો ત્રાસ હોય ત્યારે આવી મહિલા કે આવી જે સ્ત્રી છે એની પાસે કાનૂની રક્ષણ શું છે અને કાનૂની ઉપાયો શું છે। આવી સ્ત્રીને જો સાસરિયાએ કાઢી મૂકી હોય ત્રાસ આપીને અથવા તો પતિએ કાઢી મૂકી હોય ત્યારે એ કઈ રીતે ભરણપોષણ મેળવી શકે, એના કાનૂની અધિકારો કઈ રીતે એક્સરસાઇઝ કરી શકે, એની આજે આપણે ચર્ચા કરશું। મિત્રો, સ્ત્રીઓને સમાન હક મળી રહે, બીજું કે આપણા કાયદામાં જે મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે સ્ત્રીઓના એ વાસ્તવમાં એને મળી રહે અને એનું ઇમ્પ્લિમેન્ટેશન થાય, એટલા માટે થઈ આપણા ભારતમાં વર્ષ 2005માં ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ હેઠળ એક કાયદો બનાવવામાં આવ્યો છે। એ જે કાયદો છે એ સ્પેશિયલી કાયદો એના માટે છે કે જે પરણિત સ્ત્રીઓ છે એને જો સાસરિયામાં કે પતિ દ્વારા અથવા તો પતિના પરિવાર દ્વારા જો શારીરિક માનસિક ત્રાસ કે અન્ય કોઈ જાતની પીડાઓ આપવામાં આવતી હોય તો એની સામે એને રક્ષણ મળે છે આ કાયદા દ્વારા। આપણા હિન્દુસ્તાનમાં વર્ષો સુધી સ્ત્રીઓ અને પુત્રવધુઓ જે છે પરણિત સ્ત્રીઓનું એનું ઘણું ખૂબ જ શોષણ થતું હતું અને એ અંગેના કોઈ સ્પેશિયલ કાયદા નહોતા, એટલે આપણા ભારત સરકારે આ એક ડોમેસ્ટિક વાયલન્સ એક્ટ 2005નો કાયદો બનાવ્યો છે। મિત્રો, આ કાયદા હેઠળ જે સ્ત્રી છે પરણિત સ્ત્રી એ પતિ પાસેથી ભરણપોષણ માગી શકે છે, ત્યારબાદ એને રહેવાની વ્યવસ્થા મકાનની વ્યવસ્થા કરી આપે એવી દાદ માગી શકે છે, અથવા તો મકાનના ભાડાની વ્યવસ્થા થઈ શકે। બીજું કે જો બાળકો હોય સગીર બાળકો તો એનું ભરણપોષણ એ આ કાયદા હેઠળ માગી શકે છે। બીજું કે બાળકો છે એ માની લો સાસરિયા અથવા તો પતિની કસ્ટડીમાં હોય તો બાળકોની કસ્ટડી છે એ સ્ત્રી આ કાયદા હેઠળ માગી શકે છે। આ સિવાય કે શારીરિક માનસિક ત્રાસ જે આપવામાં આવ્યો હોય ઘણા વર્ષો સુધી એ બદલ નુકસાનીનું વળતર, માનહાનિ જે એની થઈ હોય એનું વળતર પણ માગી શકે છે। આ સિવાય પતિની જે મિલકત છે એમાં હક હિસ્સો માગી શકે, અથવા તો પતિની મિલકત છે એ ક્યાંય કાનૂની પ્રક્રિયા અનુસર્યા સિવાય એનો નિકાલ ન કરી શકે એ માટેના થઈ અને મનાઈ હુકમો આ કાયદા હેઠળ એ સ્ત્રી માગી શકે છે, એને દાદ મળી શકે છે। આ તમામ પ્રકારની દાદો મેળવવા માટે થઈ અને શું પ્રક્રિયા છે મિત્રો એની સમજ હું આ વિડીયો દ્વારા જ આપવાનો છું કે આવી કોઈ પણ પરણિત સ્ત્રી છે કે જેને સાસરિયાના ત્રાસથી એ પતિનું ઘર છોડવાની ફરજ પડી હોય, આવી સ્ત્રી છે એ ડોમેસ્ટિક વાયલન્સ એક્ટના કાયદા હેઠળ નામદાર કોર્ટમાં ફરિયાદ કરી શકે છે। આ ફરિયાદમાં જે દાદો આપવામાં આવે છે કે જે રેમેડી અવેલેબલ છે એની ચર્ચા કરીએ તો કલમ 17 છે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટની કલમ 17, એ કલમ 17 અનુસાર એ પતિના ઘરમાં એનું જે મજિયારું મકાન છે એમાં રહેવાનો હક છે એ એને માગી શકે છે કે એ મોટું મકાન હોય માની લ્યો તો એમાં એને અલગ વ્યવસ્થા કરી આપવામાં આવે, એ પ્રકારના હુકમો કે એ પ્રકારની દાદ છે એ કોર્ટમાંથી મેળવી શકે છે કલમ 17 હેઠળ। આ સિવાય ડોમેસ્ટિક વાયલન્સ એક્ટની કલમ 18 છે, એ કલમ 18 હેઠળ પતિની જે કોઈ બી મિલકત છે એ મકાન હોય કે બીજી ત્રીજી કોઈ પણ મિલકત હોય પતિની, એ જો પત્નીનો એમાં કાયદેસર હક હિસ્સો લાગતો હોય છે, એક વખત એ પરણિત છે ત્યારે પતિની તમામ મિલકતોમાં એનો 50% હક હિસ્સો છે ભારતના કાયદા અનુસાર, તો આ તમામ મિલકતો છે એ પતિ છે એ ક્યાંય ગેરવલ્લે કરી ન નાખે અથવા તો રફે દફે ન કરી નાખે એ માટે થઈ અને મનાઈ હુકમો માગી શકે છે કલમ 18 હેઠળ। આ સિવાય પતિ અને પત્નીના સંયુક્ત બેંક ખાતા હોય અથવા તો એફડી હોય અથવા તો આવી કોઈ પણ બીજી મિલકતો હોય એ પત્નીની પરવાનગી વગર કરી ન શકે એમાં કોઈ ટ્રાન્ઝેક્શન એ મતલબના પણ મનાઈ હુકમો માગી શકે છે। આ સિવાય આ જે પુત્રવધુ છે કે જે મહિલા છે એને લગ્ન વખતે સાસરિયા પક્ષ તરફથી તેમજ માવતર પક્ષ તરફથી જે કંઈ ભેટ સોગાદો દરદાગીના કિંમતી દરદાગીના આપવામાં આવ્યા હોય, કરિયાવર જેને આપણે કહીએ છીએ આપણા ભારતમાં,
તો આ કરિયાવરની તમામ ચીજ વસ્તુઓ છે એ પણ પરત મેળવવાની દાદ છે એ કલમ 18 હેઠળ માગી શકે છે. કલમ 18 હેઠળ કોર્ટ આ કરિયાવરની તમામ ચીજ વસ્તુઓ પરત આપવા માટે થઈ અને સાસરિયા અથવા તો પતિને હુકમ કરી શકે છે. આ સિવાય કે પતિનું જે મેં તમને કીધું કે મજીયારા મકાનમાં કલમ 17 હેઠળ એને રહેવાનો હક છે, પરંતુ મજીયારા મકાનમાં ન રહેવું હોય તો એનો પતિ છે એનું જે સ્ટેટસ છે એ જેવા મકાનમાં કે જેવી ભોગ વિલાસવાળી લાઈફ જીવતો હોય એ સ્ટેટસ મુજબનું એને મકાન વૈકલ્પિક મકાન રહેવા માટે થઈ અને મળી રહે તે મતલબની દાદ છે એ કલમ 19 હેઠળ માગી શકે છે. અને નામદાર કોર્ટ કલમ 19 હેઠળ આવી સ્ત્રીઓને વૈકલ્પિક મકાન સામાવાળા એટલે કે એના પતિ છે અથવા તો સાસરિયા છે એ વ્યવસ્થા કરી આપે, અથવા તો એવા કોઈ મકાનના ભાડાની રકમ નો હુકમ પણ નામદાર કોર્ટ કરી શકે છે કલમ 19 હેઠળ. આ સિવાય શારીરિક માનસિક દુઃખ ત્રાસ જે આપતા હોય એ અંગે ફરી પાછા ભવિષ્યમાં આવી કોઈ કરતૂતો છે એ રિપીટ નહીં થાય એ મતલબના જામીન પણ માગી શકે છે નામદાર કોર્ટ કલમ 19 હેઠળ. આ સિવાય કલમ 20 હેઠળ શારીરિક માનસિક ત્રાસ જે સમય માટે એને આપવામાં આવ્યો હોય કે જે પીડા એને આપવામાં આવી હોય એના વળતરની દાદ પણ એ માગી શકે છે કલમ 20 હેઠળ. કલમ 20 હેઠળ માસિક ભરણ પોષણ એને જે કપડાં લત્તા ખાવા પીવાનું જે કંઈ બી ખર્ચ થતો હોય એ કલમ 20 હેઠળ દર મહિને એના રકમની માગણી કરી શકે છે. આ સિવાય જો સગીર બાળકો હોય તો કલમ 20 હેઠળ એને પણ ભરણ પોષણ આપવું એ મતલબની દાદ માગી શકે છે અને કલમ 20 હેઠળ નામદાર કોર્ટ આ અંગે હુકમ કરતી હોય છે. આ સિવાય બાળકોની કસ્ટડી જો સાસરિયાના કબજામાં હોય, નાના બાળકો છે એ સાસરિયાના કબજામાં હોય અથવા તો પતિના કબજામાં હોય તો આ બાળકો છે એ પરત મેળવવા માટે થઈ એટલે સ્ત્રી છે એ પોતાની કસ્ટડી મેળવવા માટે થઈ બાળકોની કસ્ટડી મેળવવા માટે થઈ કલમ 21 હેઠળ દાદ માગી શકે છે કોર્ટમાં. અને નામદાર કોર્ટ છે કલમ 21 હેઠળ આવા કસ્ટડીના હુકમો પણ કરે છે. આ સિવાય એને જે આ શારીરિક માનસિક ત્રાસ જે સાસરિયા તરફથી આપવામાં આવ્યો હોય અને એની જે માનહાનિ થઈ હોય એ અંગે નુકસાનીનું વળતર પણ અલગથી માગી શકે છે. એટલે જે માસિક ભરણ પોષણ છે એ તો મળશે જ, પરંતુ નુકસાનીનું વળતર છે એ અંગે પણ કોર્ટ છે એ અલગથી ઓર્ડર કરતી હોય છે. હવે બીજું કે નામદાર કોર્ટમાં જ્યારે આવી કોઈ પણ અરજી કરવામાં આવે છે સ્ત્રી દ્વારા તો એ અરજી છે એ એની સુનાવણી પૂરી થવામાં ઘણો બધો સમય ઘણી વખત વીતતો હોય છે. તો આવે વખતે ડોમેસ્ટિક વાયલન્સ એક્ટની કલમ 23 હેઠળ વચગાળાના ભરણ પોષણ માટે પણ માગણી કરી શકે છે કોર્ટમાં. એટલે નામદાર કોર્ટ છે એ આ જે એની અરજી છે મેઇન અરજી એની સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી એ લમસમ એક ક્વોન્ટમ નક્કી કરવામાં આવે છે એમાઉન્ટ, અને એ એમાઉન્ટ છે વચગાળાનું ભરણ પોષણ તરીકે ગણાય છે અને વચગાળાના ભરણ પોષણના હુકમ પણ કલમ 23 હેઠળ નામદાર કોર્ટ કરતી હોય છે. હવે આ ડોમેસ્ટિક વાયલન્સ એક્ટમાં નામદાર કોર્ટમાં અરજી કરી શકાય છે અથવા તો દરેક જિલ્લામાં અથવા તો તાલુકામાં પ્રોટેક્શન ઓફિસરની આ માટે થઈને નિમણૂક કરવામાં આવેલી હોય છે તો પ્રોટેક્શન ઓફિસરને પણ અરજી કરી શકાય છે અને કોર્ટમાં પણ ડાયરેક્ટ કરી શકાય છે. બંને વિકલ્પો છે આમાં. અને આ સિવાય જ્યારે આની સુનાવણી પૂર્ણ થાય અને જે કોઈ હુકમો થયા હોય નામદાર કોર્ટના એ કોર્ટના હુકમોથી જો એ સ્ત્રી નારાજ થઈ હોય અથવા તો એને એમ લાગ્યું હોય કે મને ભરણ પોષણ મળવા પાત્ર છે એનાથી ઓછું નામદાર કોર્ટે આપ્યું છે અથવા તો બીજી જે કોઈ બી દાદો માગવામાં આવી હોય એ પ્રમાણેનો કોઈ હુકમ ન થયો હોય નામદાર કોર્ટ તો એ કલમ 29 હેઠળ નામદાર સેશન્સ કોર્ટમાં આ અંગે અપીલ પણ કરી શકે છે. એટલે મુખ્ય ઠરાવ એટલે મુખ્ય હુકમ જ્યારે આ કરવામાં આવ્યો હોય આખી અરજીનો એ મુખ્ય હુકમ બાદ 30 દિવસની અંદર આ માટે થઈ ડોમેસ્ટિક વાયલન્સ એક્ટની કલમ 29 મુજબ નામદાર સેશન્સ કોર્ટમાં અપીલ પણ કરી શકાય છે મિત્રો. એટલે આ હતી ડોમેસ્ટિક વાયલન્સ એક્ટની એક ટૂંકી રૂપરેખા કે જે સાસરિયાના ત્રાસથી વ્યથિત છે જે મહિલાઓ એ ભરણ પોષણ કઈ રીતે મેળવી શકે, બાળકોની કસ્ટડી કઈ રીતે મેળવી શકે, વૈકલ્પિક મકાન કઈ રીતે મેળવી શકે એની મેં એક ટૂંકી રૂપરેખા આપ સમક્ષ રજૂ કરી મિત્રો. આ સિવાય આવી મહિલાઓ કે આવી સ્ત્રીઓ છે પીડિત સ્ત્રીઓ એ CRPCની કલમ 125 મુજબ પણ ભરણ પોષણની માગણી કરી શકે છે. CRPC 125માં માત્ર ભરણ પોષણના હુકમો થતા હોય છે, એમાં બીજા કોઈ હુકમો નથી થતા કે જેમ કે બાળકોની કસ્ટડી છે અથવા તો મિલકતમાં મનાઈ હુકમ છે, મજીયારા મકાનમાં રહેવાનો હક છે. આવા બધા હુકમો કે આવી બધી જો રેમેડી જોઈતી હોય તો ડોમેસ્ટિક વાયલન્સ એક્ટને હેઠળ જ ફરિયાદ કરવાની રહેશે કે અરજી કરવાની રહેશે નામદાર કોર્ટમાં.
આ સિવાય પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે સાસરિયા વિરુદ્ધ અને પતિ વિરુદ્ધ જો એને શારીરિક માનસિક ત્રાસ બહુ વધારે હદથી વધારે આપવામાં આવ્યો હોય તો આઈપીસીની કલમ 498 ક મુજબ ફોજદારી ફરિયાદ પોલીસમાં પણ કરી શકાય છે. અને જો એના કરિયાવરની કે સ્ત્રીધનની વસ્તુઓ સાસરિયાઓ કે પતિ પાછા પરત ન આપતા હોય તો 406 420ની કલમ આઈપીસી 406 420 હેઠળ પણ વિશ્વાસઘાત છેતરપિંડીની કલમ હેઠળ પણ પોલીસમાં ફરિયાદ કરી શકાય છે. તો સાસરિયાના ત્રાસથી જે ત્રસ્ત મહિલાઓ છે એના માટે થઈને જે કાનૂની ઉપચારો છે એની એક ટૂંકી રૂપરેખા મેં આપ સમક્ષ રજૂ કરી. મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો આપને ખૂબ જ પસંદ આવ્યો હશે. આ માહિતી પણ આપને ખૂબ જ ઉપયોગી થશે. આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપના ગ્રુપમાં જરૂર શેર કરજો, જેથી કરીને કે જે કોઈ સ્ત્રીઓ છે આવી રીતે સાસરિયાના કે પતિના ત્રાસથી ત્રસ્ત થયેલું હોય તો એને કાનૂની રક્ષણ કઈ રીતે મેળવવું, ભરણ પોષણ કઈ રીતે મેળવવું એની સમજ છે એ આ વિડીયોના માધ્યમથી મળી રહે. બીજું કે જો આપ મારો વિડીયો પ્રથમ વખત જોતા હો તો સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો, જેથી કરીને નિયર ફ્યુચરમાં પાછા આવા કોઈ લીગલ ઇસ્યુને લગતા કે અન્ય કોઈ મારા વિડીયો છે એ હું સમયાંતરે અમારી ચેનલના માધ્યમથી પ્રસારિત કરતો હોઉં છું. તો જો આપે સબસ્ક્રાઈબ કરેલું હશે તો એ વિડીયો છે એ આપણા સુધી આસાનીથી પહોંચી શકે. ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ ઇસ્યુ સાથે આપની સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો અને પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર.